દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 21મો પદવીદાન સમારોહ યોજાયો. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 21મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કુલ 510 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી, જ્યારે 36 વિદ્યાર્થીઓને 39 સુવર્ણચંદ્રકો એનાયત થયા. રાજ્યપાલે વિદ્યાર્થીઓને સત્યના માર્ગે ચાલી જ્ઞાનનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરવાની પ્રેરણા આપી. તેમણે પ્રાકૃતિક ખેતી દ્વારા જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કુલપતિએ યુનિવર્સિટીની શૈક્ષણિક સિદ્ધિઓ અને સંશોધન પ્રગતિ વિશે માહિતી આપી, તેમજ વિદ્યાર્થીઓને નૈતિકતા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. किसी भी यूनिवर्सिटी के लिए दीक्षांत समारोह बहुत महत्व का दिन होता है. हमारे सभी छात्र छात्राओं ने वर्षों तपस्या करने के बाद जो उपाधियां प्राप्त की हैं और इन उपाधियों को आप तक पहुंचाने में जिन गुरुजनों ने स्वयं दिए की तरह जलकर आपको विद्या और अपने अपने विषयों से प्रकाशित किया, ऐसे गुरुजनों को और आप सब डिग्री प्राप्त करने वाले बेटे और बेटियों को मैं बहुत बहुत साधुवाद और बधाई देता हूँ.